નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ દ્રવ્ય કરિયર એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાઈવર અને કંડક્ટરની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તેના માટે સંપૂર્ણ સિલેબસ આધારિત બેઝિકથી એડવાન્સ લેવલના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમને મદદગાર રહે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને પ્રશ્ન 1, પ્રશ્નમાં આપેલી આકૃતિ શું દર્શાવે છે? એ સીધું ચઢાણ, બી સીધું ઉતરાણ, સી એ અને બી બંને કે ડી આપેલ પૈકી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર આવશે સીધું ચઢાણ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, કોમ્પ્યુટરનો છે કે સ્કેનર એ કેવું સાધન છે? ઓપ્શન એ પ્રોસેસિંગ, ઓપ્શન બી ઇનપુટ, ઓપ્શન સી આઉટપુટ કે ઓપ્શન ડી સંગ્રહક. તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ઇનપુટ. સ્કેનર એ ઇનપુટ સાધન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ ક્યું છે? એ ભાવનગર, બી માંડવી, સી લખપત, ડી લંડન. તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે બી શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ માંડવી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, કે માળિયા હાટીનો તાલુકો નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી મોરબી, ઓપ્શન સી જુનાગઢ કે ઓપ્શન ડી નન. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન સી કે જુનાગઢ જિલ્લામાં માળિયા હાટીનો તાલુકો આવેલો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, કંડક્ટર ફરજ પર જતી વખતે કેટલા રૂપિયા આપવામાં આવે છે? એ 35, બી 45, સી 25 કે ડી 1000. તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે 25. કંડક્ટર જ્યારે ફરજ ઉપર જાય છે ત્યારે તેને ઇમ્પ્રેશન કેસ તરીકે 25 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, રોડ સેફ્ટીનો પ્રશ્ન છે કે આપેલી આકૃતિ શું દર્શાવે છે? એ ઓવરલોડેડ વાહનોની મનાઈ છે, એ બી HMV વાહનોનો મનાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં HMVનો મિનિંગ થાય છે હેવી મોટર વ્હીકલ, એટલે કે ઓવરલોડેડ વાહનો. કે સી એ બે બંને કે ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર આવશે સી એ બી બંને ઓવરલોડેડ વાહનોની મનાઈ છે અથવા HMV વાહનોની મનાઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, 2 નિપલ એટલે કેટલા બીટ થાય? તો એ 12 બીટ, બી 8 બીટ, સી 32 બીટ, ડી 160 બીટ. તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર થાય 8 બીટ. યાની એક નિપલ બરાબર 4 બીટ થશે. તો 2 નિપલ બરાબર 8 બીટ, એટલે આનો રાઈટ આન્સર થશે 8 બીટ. ત્યારબાદ ગુજરાત કેટલા માઇલ દરિયા કિનારો ધરાવે છે? ઓપ્શન એ 1600, ઓપ્શન બી 750, ઓપ્શન સી 990 કે ઓપ્શન ડી 1417. તો આનો રાઈટ આન્સર આવશે 990. જો વિદ્યાર્થી મિત્રો કિલોમીટરમાં કહેવામાં આવે તો 1600 અને માઇલમાં કહેવામાં આવે તો 990. ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, જીએસઆરટીસી બસમાં એક વ્યક્તિ એક સાથે કેટલી સીટ બુકિંગ કરાવી શકે? ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 10, ઓપ્શન સી છે 2, ઓપ્શન ડી છે 6. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી 6. ત્યારબાદ 10મો પ્રશ્ન, જે રોડ સેફ્ટીનો છે. આપેલી આકૃતિ શું દર્શાવે છે? એ આગળ સાર્વજનિક ટેલિફોન બૂથ છે, આગળ પેટ્રોલ પંપ છે, માત્ર એ કે ડી એક પણ નહીં. તો આનો રાઈટ આન્સર આવશે આગળ પેટ્રોલ પંપ છે, જે માહિતી સૂચક નિશાની દર્શાવે છે, જે લંબચોરસ હોય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે કોમ્પ્યુટરનો, કે GSWAN યાની જીસ્વાનનું પૂરું નામ જણાવો. એ ગુજરાત સ્ટેટ નેટવર્ક, બી ગોલ્ડન વાઇલ્ડ એરિયા નેટ, સી ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક કે ડી નન. તો વિદ્યાર્થી મિત્રો, ગાસ્વાનનું મૂળ નામ છે ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, જે ગુજરાતનો જનરલ લગતો છે. 12, ઇન્દ્રોડા પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ અમદાવાદ, બી ડાંગ, સી છોટાઉદેપુર કે ડી ગાંધીનગર. તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઈટ આન્સર છે ગાંધીનગર. ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરમાં આવેલો છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12,
જે કંડક્ટરની ફરજોને લગતો છે. 13. કંડક્ટરની ફરજોમાં નીચેનામાંથી ક્યું અયોગ્ય છે? એ. કંડક્ટર પાસે કંડક્ટર 2 જોવો જરૂરી છે. બી. મુસાફરી જ્યાંથી મુસાફરી શરૂઆત કરે ત્યાં જ તેની ટિકિટ દેવી પડશે. સી. કંડક્ટર બસમાં કેફી પીણું પી શકે. કે ડી. કંડક્ટર મુસાફર સાથે અયોગ્ય વર્તન ન કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આનો રાઇટ આન્સર છે સી. કંડક્ટર કદી બસમાં કેફી પીણું પી શકે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા ડિવિઝનની બસમાં ગીર લખેલું હોય છે? એ. રાજકોટ, બી. જુનાગઢ, સી. અમરેલી કે ડી. ભાવનગર. તો ગીર આમાં જવાબ આવશે અમરેલી. અમરેલીની બસ ઉપર ગીર લખેલું હોય છે, જ્યારે રાજકોટની બસ ઉપર સૌરાષ્ટ્ર લખેલું હોય છે, જુનાગઢની બસ ઉપર સોમનાથ લખેલું હોય છે અને ભાવનગરની બસ ઉપર શેત્રુંજય લખેલું હોય છે. એટલે પ્રશ્ન નંબર 15. જુનાગઢ નવાબનો મહેલ ક્યાં આવેલો છે? એ. જુનાગઢ, બી. માંગરોળ, સી. ચોરવાડ કે ડી. રાજકોટ. તો જુનાગઢ નવાબનો મહેલ ચોરવાડમાં આવેલો છે, નહીં કે જુનાગઢ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો જરા પૂરો હેલ્પફુલ લાગ્યો હોય અથવા પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે બન્યા રહેજો.